ઉનાળો આવે એટલે આપણા દરેકના ઘરમાં વિવિધ પ્રકારના અથાણાં, છુંદો અને મુરબ્બો બનાવવાની શરૂઆત થાય છે. તો આજે આપણે કેસર ઇલાયચી અને તજ લવિંગની ફ્લેવરયુક્ત એકદમ રસદાર અને સ્વાદિષ્ટ કાચી કેરીનો મુરબ્બો ગેસ પર બનાવીશું. તો તેના માટે મેં 400 ગ્રામની એકદમ કડક અને કાચી તોતાપુરી કેરી લીધી છે. માર્કેટમાંથી કેરી લાવ્યા પછી તેને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખવી, જેથી તેમાં રહેલી ગરમી દૂર થશે અને પછી જ તેમાંથી મુરબ્બો કે અથાણું બનાવવું. તોતાપુરીના બદલે તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દેશી કે બહુ રેસાવાળી કેરી હોય તેવી ન લેવી, કારણ કે દેશી કેરીમાં ખટાશનું પ્રમાણ વધુ હોવાથી તમારે મુરબ્બામાં ખાંડ પણ વધુ ઉમેરવી પડશે. આ રીતે કેરીને છોલ્યા પછી તેને વચ્ચેથી 2 ભાગમાં સમારી અને મધ્યમ સાઇઝના ટુકડામાં સમારી લઈશું. તમે પોતાની ઈચ્છા પ્રમાણે થોડી લાંબી ચીરી કે ચોરસ ટુકડામાં પણ સમારી શકો છો, પણ બહુ બારીક ન સમારવી, નહીંતર કેરીના ટુકડા ગળી જશે. અત્યારે આપણે ગોટલીવાળી કેરીનો ઉપયોગ કર્યો છે, એટલે સમારતી વખતે જે ગોટલી અને તેના ઉપર થોડા રેસા લાગેલા હોય તે કાઢી નાખવા. આ રીતે દૂધગરમાં સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને સંધાણા તરીકે ધરી શકીએ છીએ અને મુરબ્બામાં મીઠું પણ ઉમેરવામાં નથી આવતું, જેથી તેને એકાદશી વ્રતમાં પણ ધરી શકાય છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના અથાણાં, છુંદો અને મુરબ્બાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે જાડા તળિયાવાળી કઢાઈ કે તપેલીમાં 2 કપ જેટલું પાણી લઈ તેને ઢાંકીને થોડીવાર માટે ગરમ કરીશું. પાણી ઉકળે પછી તેમાં સમારેલી કેરી ઉમેરી તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મધ્યમ આંચ પર બાફી લઈશું. કેરીના ટુકડા 50 થી 60% જેટલા કૂક થાય ત્યાં સુધી તેને બાફવા, બહુ ઓવરકૂક ન કરવા. 7 મિનિટ પછી થોડા ટુકડાને આ રીતે ચમચામાં લઈ તેના પર ચપ્પુ લગાવીને ચેક કરીએ તો તે સાધારણ સોફ્ટ થઈ ગયા છે અને રંગ પણ થોડો બદલાયો છે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને બાફતી વખતે જે પાણી લીધું હતું તેને એક બાઉલમાં અલગ કાઢીશું. આમાંથી આપણે એક શરબત બનાવીશું. હવે કેરીના ટુકડા સરખા નીતરે પછી તેને કઢાઈમાં લઈ તેમાં 400 ગ્રામ ખાંડ ઉમેરીશું. જે વજનના માપથી તમે કેરી લીધી હોય તેટલા જ વજનથી ખાંડ ઉમેરવી. કપથી મેઝર કરો તો 2 કપ ખાંડ થશે. હવે ખાંડ અને કેરીને તાવેથા વડે સરખી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે કેરીના ટુકડા સાધારણ ગરમ છે, એટલે ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગશે. તેને ઢાંકીને 30 મિનિટ માટે મૂકી રાખીશું. 30 મિનિટ પછી ચેક કરીએ તો ખાંડ 80% જેટલી ઓગળી ગઈ છે અને કેરીના ટુકડા પણ થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. આ રીતે તમે ઢાંકીને મૂકી રાખશો તો મુરબ્બો બનાવતી વખતે તેમાં તમારે અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. હવે તેને ગેસ ઉપર મૂકી ધીમીથી મધ્યમ આંચ ઉપર જ્યાં સુધી ખાંડ સરખી રીતે ઓગળે અને એક તારનો રસો થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. ચાસણીમાં એક ઉભરો આવે પછી 2 થી 3 તજના ટુકડા, 2 નંગ લવિંગ અને કલર અને ફ્લેવર સારી આવે તેના માટે 15 થી 20 સાંતણા જેટલું ગરમ પાણીમાં પલાળેલું કેસર ઉમેરી તેને 10 થી 15 મિનિટ માટે ઉકાળીશું. આ રીતે ચાસણી સરસ ઉકળવા લાગે અને ખદખદવા લાગે ત્યાં સુધી તેને તાવેથા વડે હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી મુરબ્બો કઢાઈના તળિયે બેસી ન જાય. હવે ચાસણીનો તાર ચેક કરવા માટે થોડો રસો તાવેથા ઉપર લઈ તે સાધારણ ઠંડો પડે પછી આંગળી અને અંગૂઠા વડે તાર ચેક કરવો. જો એક તારનો રસો થતો હોય તો સમજવું કે મુરબ્બો તૈયાર છે. હવે ગેસ બંધ કરી તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું અને મિક્સ કરી તેને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. મુરબ્બો જેમ ઠંડો પડશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે. કેરીના ટુકડા જે પાણીમાં બાફ્યા હતા તે પાણી પણ ઠંડુ પડી ગયું છે. શરબત બનાવવા માટે ગ્લાસમાં 2 બરફના ટુકડા લઈ તેમાં 2 ટેબલસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે બુરું ખાંડ, થોડું મીઠું, થોડું સંચળ પાવડર અને 5 ચમચી જેટલું શેકેલું જીરું પાવડર ઉમેરીશું. હવે ગ્લાસમાં સમાય તેટલું આ બાફેલા કેરીના ટુકડાનું પાણી ઉમેરી ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. પાણીમાં કેરીની ખટાશ રહેલી હોવાથી આ શરબત ખૂબ જ ખાટું મીઠું અને ટેસ્ટી બને છે. 3 થી 4 કલાક પછી ચેક કરીએ તો મુરબ્બો સરખો ઠંડો પડી ગયો છે અને આપણે જે તજ લવિંગ અને કેસર ઉમેર્યું હતું
તેનો રંગ અને ફ્લેવર પણ તેમાં બેસી ગઈ છે. આ રીતે બનાવેલા મુરબ્બાને તડકામાં તપવેલી કાચની એરટાઇટ બોટલમાં ભરીને આખું વરસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. તેને તમે રોટલી, ભાખરી, થેપલા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો.